ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 26 રાષ્ટ્રભક્તિની સંજીવની। તો આપણા ધોરણ 10ના અભ્યાસક્રમ શ્રીમદ ભગવદ્ ગીતાના બે પાઠ એડ કરવામાં આવેલા છે, પાઠ નંબર 25 અને 26। તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો ઉદ્ભવ મહાભારતના યુદ્ધની અંદર જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થાય છે એ સમય દરમિયાન જ્યારે અર્જુન છે યુદ્ધ કરવા માટે તૈયાર થતા નથી, પોતાના સ્વજનોને જોઈ અને એ યુદ્ધ કરવાનો ના પાડે છે, એ વખતે ભગવાન કૃષ્ણ છે એ અર્જુનનો વિષાદ છે એને દૂર કરવા માટે પોતાનો કર્તવ્યરૂપી માર્ગ બતાવે છે અને આ કર્તવ્યરૂપી માર્ગની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થાય છે। તો એના વિશે આપણે જોઈએ। શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યને પ્રબોધન કરતો સાર ગ્રંથ છે અને મિત્રો, આજે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મનુષ્યને પ્રબોધન કરતો એ સારરૂપ ગ્રંથ છે, જે માતૃભૂમિ કાજે પ્રાણાર્પણ કરનાર અને પોતાના પ્રાણાર્પણ મીન્સ કે પોતાના પ્રાણનો અર્પણ કરનાર શહીદ વીરો માટે પ્રેરક અને પ્રોત્સાહન છે કે જે એવા વીરો છે, જે શૂરવીરો છે એ માતૃભૂમિ માટે પોતાના પ્રાણના અર્પણ કર્યા છે, એવા મહાપુરુષો માટે એમના માટે પ્રેરક એટલે પ્રેરણા આપનાર અને પ્રોત્સાહક છે, પ્રોત્સાહન આપે છે। સાહસ, શૌર્ય અને વીરતા, ધૈર્ય અને બલિદાનની ભાવનાનો આવિર્ભાવ અને સિંચન કરનાર ગ્રંથ છે અને આની અંદર મિત્રો સાહસ, શૌર્ય, વીરતા, ધૈર્ય અને બલિદાન એની ભાવનાનો આવિર્ભાવ અને સિંચન કરનાર ગ્રંથ છે। દેશભક્ત લાલ, બાલ અને પાલ, લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ અને સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વગેરે સ્વાતંત્ર્ય વીરોના જીવનમાં ગીતાએ કઈ રીતે મનોબળ પૂરું પાડ્યું છે તેની લાક્ષણિક ઢબે આ પ્રેરક નિબંધમાં સદ્રષ્ટાંત રજૂઆત કરવામાં આવી છે। તો આપણા જે મહાપુરુષો છે અને એ મિત્રો મહાપુરુષો છે એ પોતાના સંકટના સમય જ્યારે પોતાના જીવનની અંદર કોઈ પ્રશ્ન હોય ત્યારે એ પ્રશ્નના સોલ્યુશન માટે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ વાંચે છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદરથી એમને ચોક્કસ કોઈને કોઈ માર્ગ બતાવે છે, એમના પ્રશ્નોનું સોલ્યુશન થાય છે। તો ભારતીય સંસ્કૃતિની વિરલ ધરોહર શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય અને 700 શ્લોકથી સુગ્રથિત છે। તો આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે, આ ગીતાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે અને 700 શ્લોકો એ સુગ્રથિત છે, એની અંદર 700 શ્લોકો આવેલા છે। ગીતાનું પરમ લક્ષ્ય માનવ માત્રનું કલ્યાણ છે અને એનું પરમ લક્ષણ મિત્રો દરેક માનવ માત્રનું કલ્યાણ થાય એવો એનો ઉદ્દેશ્ય છે, જે કેવળ કોઈ વિશેષ ધર્મ, જાતિ કે વ્યક્તિને માટે નથી। આ મિત્રો કોઈ પણ વિશેષ કોઈ ધર્મ માટે, જાતિ માટે કે વ્યક્તિ માટે નથી, પરંતુ એ માનવ માત્ર માટે છે। કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિનો હોય એ દરેક માનવ માત્રના ઉદ્ધાર માટે છે, એના ઉપકાર માટે છે। કોઈ પણ દેશ, સંપ્રદાય, સમુદાય, જાતિ કે વર્ણની વ્યક્તિ, જે કોઈ પણ વર્ણની વ્યક્તિ છે, કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ છે કે કેમ ના હોય, ગમે તે વ્યક્તિ હોય, જો તે ગીતાનું થોડું ઘણું પણ અનુકરણ કરે તો તેનું જીવન સાર્થક બની જાય છે। આ બાબતની પુષ્ટિ કરતાં શહીદ વીરોની હારમાળા ભારતના ભવ્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે વર્ણિત છે અને આપણા જે શહીદ વીરો છે એવા શહીદ વીરોની જે હારમાળા છે એ ભવ્ય ઇતિહાસમાં સુવર્ણિત અક્ષરે, સોનાના અક્ષરે લખાયેલી છે। શહીદી સદીઓથી ભારત ભૂમિની પ્રજા ગીતાના જ્ઞાનથી ઓતપ્રોત થતી આવી છે અને સદીઓથી આપણી ભારતની જે પ્રજા છે એ ગીતાના જ્ઞાનથી ઓતપ્રોત છે। ઓતપ્રોત થવું એટલે એના જ્ઞાનથી મીન્સ કે જાણે છે, એના જ્ઞાનથી ઓતપ્રોત થયેલી છે। ભારતીય સંસ્કૃતિના ખોળામાં આલોટેલા વીર વીરાંગનાઓ અને મહાપુરુષોએ સંસ્કૃતિને અથાગ પ્રયત્નો વડે સુરક્ષિત, સંવર્ધિત કરી છે અને ભારત છે એને સુરક્ષિત અને સંવર્ધન એનું કર્યું છે, સંવર્ધિત કરી છે। ભારતના ભવ્ય ઇતિહાસના આપણે સાક્ષી છીએ અને આપણે આપણા આ ભવ્ય ઇતિહાસના સાક્ષી છીએ
કે સમયે સમયે ભારત પર અનેક વિદેશી પડદાના આક્રમણો થયા અને ચોક્કસ સમયે આપણા દેશ ઉપર અનેક વિદેશી પડદાઓના આક્રમણો થયા છે, છતાં પણ આપણે સંસ્કૃતિને સાચવીને અડગ ઊભા રહી વિશ્વ માંગલ્યની ભાવનાને ભારતીય સંસ્કૃતિએ જીવંત રાખી છે અને છતાંય આપણે છે એ આપણી સંસ્કૃતિને સાચવી આપણે અડગ ઊભા રહી અને વિશ્વ મંગલની ભાવના, વિશ્વનું મંગળ થાય એવી સંસ્કૃતિને આપણે જીવંત રાખી છે. તેનું એક મજબૂત કારણ એ છે કે ભારત દેશને સુરક્ષિત, અખંડિત અને સ્વતંત્ર બનાવવામાં અનેક મહાપુરુષોએ વિશ્વ માંગલ્યની ભાવનાથી સભર એવી ગીતા જ્ઞાનનું અવલંબન લીધું છે અને એ દરેક મહાપુરુષો છે એમણે ગીતાના જ્ઞાનનું અવલંબન લીધું છે. ગીતાના જ્ઞાન સાગરમાં ડૂબકી મારીને પોતાની વૈયક્તિક ભાવનાને ગીતાના રંગે રંગીને અને આ ગીતાના જ્ઞાનરૂપી જ્ઞાન સાગરની અંદર એમણે ડૂબકી મારી છે. પોતાના વૈયક્તિક ભાવનાને ગીતાના રંગે રંગીને રાષ્ટ્ર ભાવનામાં પરિવર્તિત કરી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યારે તેઓએ ગીતા જ્ઞાનના બળે હસ્તે મુખે શહીદી વહોરી લીધી હતી અને મિત્રો જ્યારે સ્વાતંત્ર્ય વીરોને ફાંસી આપવામાં આવી હતી ત્યારે તેઓએ ગીતાના જ્ઞાનના બળે, ગીતારૂપી જે જ્ઞાન છે એ જ્ઞાનના બળે હસ્તે મુખે શહીદી વહોરી લીધી હતી. એમને ગીતા દ્વારા જે જ્ઞાન અને બુદ્ધિ મળી છે, આત્મવિશ્વાસ મળ્યો છે અને એના કારણે એમણે શહીદી વહોરી. ગીતાના આ શ્લોકો આત્મબળ પૂરું પાડે છે અને ગીતાના આ શ્લોકો છે એ આપણને આત્મબળ પૂરું પાડે છે. ય એનમ વેતિ હંતારમ યશ્ચૈન મંત્યેત હતમ અભવતો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. અર્થાત જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, કે જે વ્યક્તિ આપણા આત્માને હણનાર સમજે છે કે જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. મિત્રો અહીંયા ગીતાની અંદર એવું કહે છે કે આપણો આત્મા છે એ અજરા અમર છે, એ ક્યારે મરતો નથી કે મરાતો નથી, એ અમર છે. એ પોતાનું કાયા છે, એ શરીરના ખોળિયું છે, એને એ બદલતો હોય છે, બાકી આત્મા છે એ અમર છે. બીજો શ્લોક છે મિત્રો, નૈનમ છિદંતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ કલેદયંત્યાપો ન શોષયંતી મારુતઃ. એ શ્લોકની અંદર અર્થાત કહે છે કે અર્થાત આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. આ આપણો મિત્રો આત્મા એવો છે કે જે આ આત્માને શસ્ત્રો જે હથિયાર છે એ એને છેદી શકતા નથી. અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ઓગાળી શકતો નથી. અગ્નિ એને બાળી શકતો નથી અને પાણી એને ઓગાળી શકતું નથી. આત્મા છે એને કોઈ વસ્તુ કાંઈ કરી શકતો નથી ને પવન એને સૂકવી શકતો નથી. ગમે એવો પવન વાવે છતાં પણ આપણો આત્મા છે એ સૂકવી શકતો નથી. ગીતા જ્ઞાનને આત્મસાત કરનારા વીરો ભારત માતા કી જયના બુલંદ નારા સાથે મા ભૌમ કાજે શહીદ થતા અને ગીતા જ્ઞાનને આત્મસાત કરનારા જે વીરો છે એ ભારત માતા કી જયના બુલંદ એટલે જોરથી બુલંદના નારા સાથે, બુલંદ અવાજ સાથે એ છે એ શહીદી વહોરતા અને શહીદ થતા. એક ફાંસીએ ચડે તો તે જ વસાહતમાંથી બીજા અનેક બહાદુરો ઊભા થતા અને એકને ફાંસીની સજા આપવામાં આવતી ત્યારે એ જ વિસ્તારમાંથી અનેક બહાદુરો ઊભા થયા હતા. આવા એક બહાદુર ખુદીરામ બોજે અને એવા જ એક બહાદુર ખુદીરામ બોઝ જેમણે 3 ડિસેમ્બર 1889માં પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં જન્મ્યા હતા અને તે પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં જન્મ્યા હતા. તેમણે ગીતાનો આશ્રય લઈને દેશભક્તિના ગીતો ગાતા ગાતા આઝાદીની લડતમાં માત્ર 19 વર્ષની વયે પોતાના પ્રાણની આહુતિ આપી. બંગભંગ આંદોલનમાં આગળ રહીને ભાગ લેનાર
ખુદીરામ બોઝ, અને એ કયા આંદોલનમાં? તો બંગભંગ મીન્સ કે બંગાળના ભાગલા, એ બંગભંગના આંદોલનની અંદર આગળ રહીને ભાગ લેનાર ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝને જ્યારે મુઝફ્ફરપુરની જેલમાં, અને એમને કઈ જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા? તો મિત્રો એમને ખુદીરામ બોઝ છે એ ખુદીરામ બોઝને મુઝફ્ફરપુરની જેલમાં ઈસવીસન 1908માં ફાંસી મળી હતી, અને 1908ની અંદર એમને ફાંસી આપવામાં આવી. તેમના હાથમાં હતી શ્રીમદ ભગવદ્ ગીતાને. જ્યારે એમને ફાંસી આપવામાં આવી ત્યારે ખુદીરામ બોઝના હાથની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા હતી. આ મહાગ્રંથમાં નિરૂપિત આત્માની અમરતાને તેમણે આત્મસાત કરી હતી, અને આ આત્માની અમરતાને, જે આ ગ્રંથની અંદર આત્માની અમરતા, જે આત્મા અમર છે, આત્મા નથી હણતો કે નથી હણાતો, એવી આત્માની અમરતાને તેમણે પોતાના અંદર આત્મસાત કરી હતી. મીન્સ કે પોતાની અંદર એને આત્મસાત કરી હતી. એના પછી મિત્રો છે અછેર યોડ યમ દાહડ યોડ યમ કલેદ યોડ શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુણ ચંડોલ સનાતન. અર્થાત આ આત્મા અચ્છેદ, ન છેદી શકાય તેવો, આપણો આત્મા છે ન છેદી શકાય તેવો. અદાહ્ય એટલે ન બાળી શકાય તેવો. અકલેધ એટલે પલાળી ન શકાય તેવો, જેને ભીંજી ન શકાય તેવો. અશોષ્ય તો જેને ન શોષી શકાય તેવો. તથા નિત્ય સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. યુવા હૃદય સમ્રાટ વીર ભરતસિંહને એપ્રિલ, અને યુવા હૃદયના સમ્રાટ, યુવાનોના હૃદયના સમ્રાટ એવા વીર ભરતસિંહને, ભગતસિંહ, યુવા સમ્રાટના વીર ભગતસિંહને એપ્રિલ 1929માં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ. અને શહીદ વીર ભગતસિંહ છે એમને, જે યુવાઓના સમ્રાટ વીર, એપ્રિલ 1929માં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કારણે જેલમાં એમને સજા થઈ. ત્યારે જેલ પ્રશાસન પાસે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા માગી હતી, અને ફાંસી વખતે તેમની ઈચ્છાની અંદર તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ માગી હતી. આ બાબત તત્કાલીન અંગ્રેજી દૈનિક, અને આ જે ખબર છે એ તાત્કાલિક એટલે તરત એ અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુનલમાં છાપવામાં આવી હતી. અને કયું અંગ્રેજી ન્યૂઝપેપર હતું? તો અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુનલ, એની અંદર એ જાહેર ખબર આપવામાં આવી. તેનું મથાળું હતું, ભગતસિંહ વન્સ ગીતા. ભગતસિંહ ગીતા. ભગતસિંહને જેલમાં આપવામાં આવેલ ગીતા આજે પણ લાહોરના શહીદે આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. અને છે ભગતસિંહ ફાંસી વખતે જે શ્રીમદ ભગવદ્ ગીતા લીધી હતી, એ મિત્રો ગીતાને અત્યારે લાહોરના શહીદે આઝમ નામના સંગ્રહાલયમાં એને રાખવામાં આવી છે, જેના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે. અને એના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર એટલે એમણે સહી કરેલી પણ જોવા મળે છે. ડાબા હાથે જમણી મૂછની બાજુની મૂછનો આંકડો ચડાવતી છબીથી, અને ડાબા હાથે જમણી બાજુની મૂછનો આંકડો ચડાવતી છબીથી સૌ કોઈ પરિચિત હશે જ. અને મિત્રો આ આપણો વીર સેનાની કે જે ડાબા હાથે જમણી મૂછ છે એનો આંકડો ચઢાવતો છબીથી સૌ કોઈ પરિચિત હશે જ. તે છે મહાન દેશભક્ત ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ. હંમેશા તેઓ ડાબે ખભે યજ્ઞોપવિત, ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા હતા. અને આ ચંદ્રશેખર આઝાદ છે તે ડાબે ખભે યજ્ઞોપવિત એટલે જનોઈ, ખિસ્સામાં શ્રીમદ ભગવદ્ ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા હતા. જ્યારે તેઓ ગુપ્તવાસ એટલે છાના છુપા વેશમાં રહીને
સ્વાધીનતા એટલે આઝાદી માટે બ્રિટિશ ક્રૂરતા સામે, બ્રિટિશરોનો જે ક્રૂરતા હતી, આપણા પર જે અત્યાચારો કરતા હતા એની સામે સંઘર્ષ કરી રહ્યા હતા, તે દિવસોમાં પણ તેઓ ગીતાનું નિત્ય સત્વન કરતા હતા. અને એ દિવસોની અંદર પણ એ નિત્ય એટલે હર હંમેશા, તે દિવસોમાં તેઓ ગીતાનું નિત્ય એટલે હર હંમેશા સત્વન કરતા હતા, ગીતાનું પઠન કરતા હતા. ખૂબ જ દઢ પ્રતિજ્ઞા પાલક હતા અને પોતાની પ્રતિજ્ઞાઓને પાળતા, એવા દઢપણે પ્રતિજ્ઞાઓને પાળનાર હતા. તેમની સદાચારિતા અને રગે રગમાં વ્યાપ્ત બહાદુરી, અને પોતાની રગે રગ મીન્સ કે પોતાની નશે નસની અંદર, આ રગે રગની અંદર વ્યાપ્ત બહાદુરી અને રગે રગની નશે નસમાં બહાદુરી હતી એવા ચંદ્રશેખર આઝાદ ઘણા પ્રસંગો પ્રચલિત છે, એમના ઘણા પ્રસંગો પ્રચલિત છે. આ સદગુણોનો પ્રેરણા સ્ત્રોત ગીતા છે, અને આ સદગુણો રૂપી જે પ્રેરણા આપનાર છે એ શ્રીમદ ભગવદ્ ગીતા હતી. ગીતા તત્કાલીન ક્રાંતિકારીઓ માટે મનોબળ વધારનારી બની રહી હતી, અને ગીતા છે એ ક્રાંતિકારીઓ માટે તત્કાળ એટલે તરત જ મનોબળ વધારનારી બની રહી હતી, અને તેમને સ્વતંત્રતાની ચળવળ માટેનો દાર્શનિક આધાર બની હતી. અને એમને જે સ્વતંત્રતાની ચળવળ માટેનો દાર્શનિક એટલે દર્શન કરવા માટેનો મીન્સ કે માર્ગ બતાવવા માટેનો એ આધાર બની હતી. એના પછી મિત્રો, સર્વ ધર્મમપી ચાવેક્ષય ન વિકમ્પિતુમહર સી ધર્મ્યાધિ યુદ્ધચેડ્યો નક્ષત્રિયસય ન વિદયતે. અર્થાત વળી સર્વ ધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ. અને અહીંયા શ્લોકનો મિનિંગ એવો છે મિત્રો કે સર્વ ધર્મને એટલે તમામ ધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, તારે ડરવું ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કરતું હોય નથી. ને જે ક્ષત્રિય છે અને એ ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધ અને પોતાના જે યુદ્ધ ધર્મયુક્ત એટલે ધર્મવાળું જે યુદ્ધ છે એ યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. પોતાનું કર્તવ્ય એટલે પોતાની ફરજ, એના સિવાયની બીજી એક પણ નથી. એક મહાવીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખાતા. અને જે સુભાષચંદ્ર બોઝ છે એ મિત્રો સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી એ ઓળખાતા. તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા હતા. રોજ સવારે નિત્યક્રમ બાદ ગીતાનો અભ્યાસ કરતા, અને રોજ સવારે એમના નિત્યકર્મ બાદ એ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા. ગીતા અધ્યયનથી તેમનામાં અટલતા, સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. અને ગીતાના અધ્યયનથી એમની અંદર અટલતા, સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. નેતાજીને આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરી, અને આ જે નેતાજી છે સુભાષચંદ્ર બોઝ, એમણે આઝાદ હિન્દ નામની ફૌજ તૈયાર કરી હતી. અંગ્રેજોના સૈન્યને હંફાવી દીધું હતું, અને આઝાદ અંગ્રેજોનું જે સૈન્ય છે એને હંફાવી દીધું હતું. આ ફૌજના કેપ્ટન S.S. યાદવ કહે છે, અને આ ફૌજના કેપ્ટનનું નામ છે S.S. યાદવ. અને આ S.S. યાદવ કહે છે કે એકવાર ભયાનક ગોળીબારની સ્થિતિમાં પણ નેતાજી જરા પણ વિચલિત થયા વિના લડ્યા હતા. અને નેતાજી છે એકવાર ભયંકર ગોળીબારની જે સ્થિતિ છે એની અંદર પણ જરા પણ વિચલિત એટલે ચલિત થયા વિના એ લડ્યા હતા. નેતાજીના આ ધૈર્ય અને સાહસ જોઈને અન્ય સાથીઓ પણ ઉત્સાહમાં આવી જઈને અંત સુધી લડ્યા હતા, કેમ કે તેઓએ ગીતાનું આ સત્વ આત્મસાત કર્યું હતું. એના પછી શ્લોક જોઈએ મિત્રો. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જ્યા જયો તતો યુધાય યુજ્ય સવ નૈવમ પાપ મવાપયસી. અર્થાત સુખ દુઃખના લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ પોતાની રાષ્ટ્રવાદી વિચારધારાથી એકમત બની ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનનો
મજબૂત પાયો નાખવામાં ચિરસ્મરણીય યોગદાન આપ્યું છે। ચિરસ્મરણીય એટલે ચિર એટલે લાંબો સમય આપણને યાદ રહેશે એવું એમનું યોગદાન છે। લાલ એટલે પંજાબ કેસરી તરીકે જાણીતા, અને મિત્રો લાલ એટલે જેમને આપણે પંજાબ કેસરી તરીકે, લાલ એટલે જેમને પંજાબ કેસરી તરીકે જાણીતા સાયમન કમિશન સામેના અને સાયમન કમિશન સામેના વિદ્રોહના મહાન સૂત્રધાર તેવા લાલા લજપત રાય। લાલ એટલે સાયમન કમિશનના જે વિદ્રોહના મહાન સૂત્રધાર કે જેમને લાઠીચાર્જના કારણે ઘવાયા હતા એવા સાયમન કમિશનના મહાન લાલ એટલે પંજાબ કેસરી જાણીતા સાયમન કમિશન સામેના વિદ્રોહના મહાન સૂત્રધાર તેવા લાલા લજપત રાય કે જેઓ પંજાબ કેસરી તરીકે સાયમન કમિશનના વિદ્રોહની અંદર તેઓ લાઠીચાર્જના કારણે ઘવાયા હતા। તેઓ ગીતાના સેવનથી તેના મર્મ સુધી પહોંચ્યા હતા। આ વાત તેમના જ શબ્દોથી સિદ્ધ થાય છે। ગીતાનું મુખ્ય માર્મિક તત્વ એ છે કે સંસારમાં બહારના જેટલો પણ વિરોધ, અને ગીતાનું મુખ્ય માર્મિક તત્વ એ છે કે સંસારમાં બહારનો જેટલો પણ વિરોધ, વિષમતા, અસંબતા જોવા મળતા હોય, પરંતુ આ બધા જ વિષમતામાં એક અખંડ એકતા, નિત્ય પૂર્ણતા, અને આ બધાની અંદર એક અખંડ એકતા, નિત્ય પૂર્ણતા છે। કર્તવ્યને અને ભાવમાં જો વિરોધ જોવા મળે તો માત્ર દેખાવ પૂરતો જ હોય છે। જો આપણા કર્તવ્ય અને આપણો જે અંદરનો ભાવ છે એમાં જો વિરુદ્ધ જોવા મળે તો એ માત્ર આપણો દેખાવ પૂરતો જ હોય છે। મૂળમાં બંને એક જ છે। ગીતા આ જ મહાન તત્વને ખૂબ સુંદર અને પ્રભાવશાળી રીતે પ્રતિપાદિત કરે છે। તો એના પછીનો શ્લોક જોઈએ કે કર્મણે વાધિકારસ્તે વા ફલેષુ કદાચન માં કર્મફલ હેતુ ભૂર્મા તે સંગોડ સત્વ કર્મણી। અર્થાત તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં કદીએ નહીં, માટે તું કર્મના ફળનો હેતુ ના થા, તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ। આ ત્રિપુટીમાંથી બાલ જે લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવાના નાતે તેમનું હુલામણું નામ હતું લોકમાન્ય તિલક, જેને લોકમાન્યના નામથી, અને એમણે કીધું હતું જેમનું હુલામણું નામ, જે લોકપ્રિય ત્રિપુટીમાં બાલ જેમનું હુલામણું નામ, સેનાની હુલામણું નામ હતું લોકમાન્ય, અને એમનું સૂત્ર હતું સ્વરાજ મારો જન્મસિદ્ધ હક કે અધિકાર છે, હું તેને મેળવીને જ રહીશ। આ સૂત્ર આપનાર લોકમાન્ય બાળ ગંગાધર તિલક હતા, અને આ સૂત્ર આપણને આપવાવાળા બાળ ગંગાધર લોકમાન્ય તિલકને જ્યારે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલે જેલમાં કેદ કર્યા, અને એમણે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલે જેલની અંદર કેદ કર્યા હતા। તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી। તેમાં તેઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે, અને એમાં તેઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે। આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નિહિત છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ। આ પુસ્તકમાં તેઓએ માણસને તેના સંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે, જે અર્જુનને નિમિત્ત બનાવી શ્રી કૃષ્ણએ આમ કહ્યું છે, નિત્યમ કુરુ કર્મ તવમ કર્મ જયોયો હકર્મણ શરીર યાત્રાપી ચતે ન પ્રસિદ્ધય કર્મણ। અર્થાત તું શાસ્ત્ર વિહિત સવ ધર્મ રૂપ કર્તવ્ય કર્મ કર,
કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. ત્રિપુટીના ત્રીજા સ્વાતંત્ર્ય સેનાની એટલે પાલ બિપિનચંદ્ર પાલ, અને ત્રીજા જે ત્રિવેણી એ પાલ એટલે બિપિનચંદ્ર પાલ, બંગાળના વાઘ, અને એમને બંગાળના વાઘ તરીકે ઓળખાય છે. તેઓએ ઉપનિષદ ગીતા જેવા ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું છે, અને તેઓએ ઉપનિષદ ગીતા જેવા ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું છે. આથી જ તેઓએ જાતિવાદ અને અન્ય સામાજિક બદીઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને એટલા માટે બિપિનચંદ્ર પાલ છે, એમણે આપણી સમાજની અંદરનો જે જાતિવાદ અને અન્ય સામાજિક જે બદીઓ છે, જે દૂષણો છે, એનો ખુલ્લેઆમ એમનો વિરોધ કર્યો હતો. ગીતા જ્ઞાનના પ્રભાવે તેઓ ઉત્તમ વક્તા, અને ગીતાના જ્ઞાનના કારણે તેઓ ઉત્તમ વક્તા, શિક્ષણવિદ અને સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતીઓમાં એમની ગણના પાત્ર સ્થાન પામ્યા છે. આમ લાલ બાલ અને પાલની ત્રિપુટીની સ્વાતંત્ર્ય સંગ્રામરૂપી મહાયજ્ઞમાં મૂળમાં ગીતાની નિષ્કામતાનો આ બોધ રહેલો છે. એવં પરવર્તિત ચક્ર નાનું વર્તયતિહ યા અધાયુરી દ્રયારામો મોધમ પાર્થસ જીવતી. એનો આપણે શ્લોકનો અનુવાદ જોઈએ તો અર્થાંત, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ક્રમને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જીવે છે. આ વાત હતી સશસ્ત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓના આત્મબળ, નિર્ભયતા અને ગીતા જ્ઞાનના સંબંધની. પરંતુ અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવવાનું શ્રેય જેમના શિરે છે, તે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી, અને જેમને અહિંસા જે શસ્ત્ર સ્વાતંત્ર્ય સેનાની, પણ જેને આઝાદી અપાવવાનું શ્રેય જેમના શિરે છે, તેવા જે આઝાદીનું શ્રેય જેમના શિરે છે, એવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે. તેઓ ગીતાના પરમ ઉપાસક હતા. મહાત્મા ગાંધીજી કહે છે કે હું જ્યારે હતાશ, નિરાશ અને ચિંતિત થાઉં છું તો ગીતા માતાના શરણમાં જાઉં છું. અને ગાંધીજી કહે છે કે જ્યારે હું હતાશ, નિરાશ અને ચિંતન થાઉં છું ત્યારે ગીતા માતાના શરણે દોડી જાઉં છું. ગીતાજીના જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ઊંડા જ્ઞાનની અમીટ છાપ પણ હતી, અને એના જ્ઞાનની અમીટ જે મીટે નહીં એવી છાપ પણ હતી. ગાંધીજીએ ગીતાના અનાસક્તિ યોગનો ગુજરાતી અનુવાદ કર્યો છે, અને મહાત્મા ગાંધીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અનાસક્તિ યોગ છે, એ અનાસક્તિ યોગનો એમણે ગુજરાતીની અંદર અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીજી શ્રીમદ ભગવદ્ ગીતાને વિશ્વ ધર્મનું પુસ્તક ગણાવે છે, અને મહાત્મા ગાંધીજી છે એ શ્રીમદ ભગવદ્ ગીતાને વિશ્વના ધર્મનું એક પુસ્તક ગણાવે છે. કોઈ એક આપણા ધર્મ પૂરતું સીમિત નથી, પણ એ વિશ્વના તમામ ધર્મના લોકોનું આ પુસ્તક છે. કારણ કે ગીતા છે એ ધર્મના લોકોને, તમામ ધર્મના લોકોને ઉપદેશ આપે છે, જીવન જીવવાની રીત બતાવે છે, પોતાનું કર્તવ્ય બતાવે છે. ગીતામાં સરળ અને સહજ રીતે ગહન મૂલ્યો પીરસાયા છે. આ મૂલ્યોનો ગાંધીજીના જીવનમાં અને વ્યક્તિત્વ ઉપર ઊંડો પ્રભાવ હતો. ગાંધીજી સમય કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમાજમાં સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે, અને પોતાના અભિપ્રાય પ્રમાણે ગીતા છે એ સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એ કેટલાક મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેને ઉકેલ નિસંદેહ સહજ અઘરા છે, અને જેનો ઉકેલ છે એ નિસંદેહ સહજ રીતે અઘરા છે, પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મન પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે. પણ એ કોયડાઓને ઉકેલવા માટે આ ગીતાનું જે સામાન્ય વલણ છે એ મહાત્મા ગાંધી કહે છે કે પોતાના મંતવ્ય પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારના સ્થાપિત વિવાદથી એ મુક્ત છે. બુદ્ધિ અને હૃદય બંનેને એ સંતોષ આપે છે. તેમાં ફિલસૂફી
અને ભક્તિ બંને ભરેલા છે. એની અસર સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી સરળ છે. ગાંધીજી આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા ભૂદાન ચળવળના પ્રણેતા અને ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી જેને આપણે ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા ભૂદાન ચળવળના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે, તો જે ગાંધીજીના ભૂદાન ચળવળના પ્રણેતા ગણાતા આચાર્ય વિનોબા ભાવે ગીતા પર ઘણા પ્રવચનો આપ્યા અને તેમના પુસ્તકો ગીતા પ્રવચનો અને એમના પુસ્તકો ગીતા પ્રવચનો અને ગીતા ચિંતન આજે પણ લોકપ્રિય છે અને ચિંતનીય છે. વિનોબાજી ગીતા મહિમાને અદકેરા શબ્દોમાં વર્ણવતા કહે છે, મારું શરીર માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે. અને વિનોબા ભાવે કહે છે કે મારું શરીર માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર થયું છે. કે પોતાનું શરીર જે માના દૂધ ઉપર નિર્ભર છે, માના દૂધના કારણે પોતાનું શરીર બન્યું છે. એવી રીતના કહે છે વિનોબા ભાવે ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા કે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર નિર્ભર રહ્યું છે. શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતા ગગનમાં યથાશક્તિ ઉડાન ભરતો રહું છું. અને શ્રદ્ધા અને પ્રયોગ અને એ પોતે કહે છે કે મારી જે શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતાના ગગનમાં અને ગીતાના ગગનમાં આકાશમાં યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે ઉડાન ભરતો રહું છું. મીન્સ કે ઉડી શકું છું, વિસ્તરું છું. ગીતા મારું પ્રાણ તત્વ છે. અને વિનોબા કહે છે કે ગીતા છે એ મારું પ્રાણ તત્વ છે. જ્યારે હું ગીતાના સંબંધમાં કોઈની સાથે વાત કરું છું ત્યારે ગીતા સાગર પાર કરું છું. અને એ વખતે એવું કહે છે કે હું ગીતા રૂપી જ્ઞાનનો સાગર છે એને પાર કરું છું. અને જ્યારે એકાંતમાં રહું છું ત્યારે તેના અમૃત સાગરમાં ડૂબકી મારું છું. જ્યારે હું એકાંતમાં રહું છું ત્યારે ગીતા રૂપી અમૃત સાગરમાં હું ડૂબકી લગાવવા બેસી જાઉં છું. એટલે મિત્રો અહીંયા એવું કહે છે વિનોબા ભાવે કે જ્યારે મને એકાંત મળે છે ત્યારે હું ગીતા પઢું છું, ગીતાનું જ વાંચન કરું છું, એના જ અમૃતનું પાન કરું છું. અને આ ગીતારૂપી જ્ઞાન સાગરમાં હું ડૂબકી લગાવવા માટે બેસી જાઉં છું. આમ ભારતને સ્વાતંત્ર્ય કરવામાં અનેક મહાપુરુષોએ લોકહિતાર્થે પોતાની જીવન સમર્પિત કર્યા. તેના મૂળમાં ગીતાના આ શ્લોકોની પ્રેરણા સમાયેલી હશે. એના પછીનો શ્લોક જોઈએ. કર્મણેવ હિ સિદ્ધિ સંસિદ્ધિમાનસ્થિતા જનકાદયઃ લોક સંગ્રહ મેવાપી સંપશ્યકયંતુર મહર્ષિ. તો અહીંયા જે શ્લોક છે એનો આપણે ભાવાર્થ જોઈએ કે અર્થાંત જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્મચારણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાનો જ યોગ્ય છે અને તું કર્મ કરવાને જ યોગ્ય છે. અર્થાત તારા માટે કર્મ કરવું જ ઉચિત છે. ભારતીય સંસ્કૃતિના રક્ષક અને પોષક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીએ, સ્વાતંત્ર્ય વીરોએ અને આ બધા જ મહાપુરુષોએ ભગવદ્ ગીતાનું અધ્યયન અને અનુસરણ કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડ્યા છે. આપણા માટે આ મહાપુરુષોનું જીવન અને ગીતા જ્ઞાન અનુસરણીય છે. એના પછીનો શ્લોક જોઈએ. અદદાચરણી જાચરતી શ્રેષ્ઠ સતત દેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસત્દુ વર્તતે. અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે. જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તે અન્ય પુરુષો પણ આચરે છે. તે જે કંઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવ
સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. તો અહીંયા મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો પાઠ છે પૂર્ણ થાય છે.